બધાને જય દાસારામ, જય માતાજી, જય સિયારામ। કેમ છો બધા મજામાં? તો ફરી એકવાર મારા ન્યૂ વ્લોગમાં બધાનું સ્વાગત છે। તો સવારના વેગા છે 4:30 અને અમે બધાય રેડી થઈ ગયા છે, ફૂલ ફેમિલી। અમારે જવાનું છે મોટી ગોપ પ્રોગ્રામમાં। અમારે ભગીરથ દાદાના મૂર્તિ અનાવરણ નિમિત્તે સુંદર મજાનું ભવ્ય લોક ડાયરાનું આયોજન રાખેલું છે અને અમારે ત્યાં પણ શોભાયાત્રા નીકળવાની છે। એ બધું મારા બ્લોગમાં તમને દર્શન કરાવું, તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। તો હમણાં 5 વાગી જશે, અમે નીકળી ગયા પ્રોગ્રામ માટે। જય દાસારામ, જય મા કુળદેવી ચામુંડ, જય પિતૃદેવ। તો અમે મોટી ગોપ પહોંચી ગયા છીએ, રેડી થઈ ગયા છીએ। કદાચ શોભાયાત્રા હવે નીકળશે, તમને મોટી ગોપનો નજારો દેખાડું। સામે ગોપનાથ મહાદેવનું મંદિર છે, કદાચ અહીંથી દેખાય તો તમને બતાવીશ। ડુંગર ઉપર છે, અત્યારે નહીં દેખાય કે બહુ છેટું છે અને ઝાકર ઝાકર લાગે છે। ખાલી મોટી ગોપ તમને દેખાડી દઉં છું। આ છે મોટી ગોપ, હા દેખાય સામે છે ને, એ ડુંગરમાં ઉપર અહીંયા મહાદેવનું મંદિર, ગોપનાથ મહાદેવ। ગામડું ગામડાના વાતાવરણને કોઈ ન પહોંચે। હું અહીંયા સામાના ઘરે છું, મારા ભાઈની સામેના ઘર અહીંયા આ સામેના ઘરે। તો બ્લોગમાં બન્યા રહો, કેવો પ્રોગ્રામ જાય છે જોઈએ। કલાકાર જાજા છે અને ગોપમાં હું પહેલી વાર આવી છું પ્રોગ્રામ કરવા માટે। જ્યાં સુધી શોભાયાત્રામાં નથી જવાનું ત્યાં સુધી હિંચકા ખાઈ લઈએ। અમે ગોપનાથ મહાદેવે પહોંચી ગયા છે, મહાદેવના મંદિરે। ખૂબ આનંદ થયો। અહીંયા બાપુ જે છે એની પાસે ભાવ ગાયો અને બહુ મજા આવી। જો આનંદ સંત ફકીર કરે, બાપુ પાસે 2 ઘડી બેસી અને જે ભાવ ગાયો ને, એમ થયું કે વાહ, જન્મ લીધો ને સુધરી ગયો ને એવો આનંદ થયો છે। તો અમે ગોપનાથ મહાદેવે પહોંચી ગયા અને તમને ગોપનાથનો નજારો દેખાડું છું। અહીંથી બહુ સરસ મજાનું કુદરતી વાતાવરણ, અહીંયા પણ એવું સુંદર મજાનું છે। તો મારા બ્લોગમાં બતાવું છું તમને ગોપનાથ મહાદેવનું લોકેશન, અને જરૂરથી એકવાર આવજો। અહીંયા જે સંત છે, મહંત છે, ખરેખર તમને આનંદ થશે, એટલે એકવાર જરૂરથી તમે ગોપનાથ આવજો। તો પહેલાં હું તમને બતાવીશ આ પથ્થરનો ઇતિહાસ એવો છે કે કૃષ્ણ ભગવાને કાંકરી નાખી હતી, એ કાંકરીમાંથી અત્યારે મોટો થઈને આવડો પથ્થર થઈ ગયો છે। અને આ છે ગોપનાથ મહાદેવ મંદિરનું લોકેશન। વાહ, આ ભેવડી ગયો એવું લાગે। આ છે ગોપનાથ મંદિર। અંદર તમને નહીં બતાવી શકું
કારણ કે ત્યાં અલાઉડ છે નહીં. એટલે લોકેશન હું તમને ખાલી બહારનું જ બતાવી શકીશ. તમે આવજો એકવાર જરૂરથી, દર્શન કરી જાજો. હવેથી દર્શન કરીને જઈએ અને પ્રોગ્રામ ચાલુ થવાનો છે 9 વાગે. મારે કૃષ્ણ જોયા કોણ સૈયારાનો રે મારે કૃષ્ણ જોયા કોણ સૈયારાનો રે ये देश है वीर जवानों का, ये देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का, इस देश के यारों, इस देश के यारों का दिखाए देश दुनिया મળીએ પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દાસારામ, જય શિયારામ. જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નવા નવા બ્લોગ જોવા માટે શેર કરી દેજો. જય માતાજી. એક તો અમે
પ્રોગ્રામ 5 વાગે પૂરો થયો, એમાં ફાટક બંધ થઈ ગયું છે. તો સર્ચ